સુરતના માન દરવાજા વિસ્તારના જર્જરિત બી ટેનામેન્ટના મકાનો પાલિકા દ્વારા રીડેવલપમેન્ટ હેઠળ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ મકાનો ખાલી ન કરાતા પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે। પોલીસની સાથે રાખીને પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને લોકોનું કહેવું છે કે પ્રથમ પાલિકા લેખિતમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે, ત્યારબાદ મકાનો ખાલી કરાવે। સુરતના માન દરવાજા ટેનામેન્ટના જે 12 બિલ્ડિંગોના 1100 કરતા જે વધારે ફ્લેટ છે તેના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવાની કામગીરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। 2017થી જર્જરિત થયેલા આ જે ફ્લેટો છે તેમાં રહેતા લોકોને અવારનવાર નોટિસો આપી હતી તંત્રએ, પરંતુ આ જે મકાનો છે ખાલી ન થતા હવે જે પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આ દ્રશ્ય જોઈ શકો છો કે કઈ પ્રકારે આ બિલ્ડિંગો જર્જરિત છે અને અવારનવાર આજે પોપડાઓ પડવાની પણ ઘટનાઓ સામે આવી છે। ત્યારે પાલી ગામમાં જે ઘટના બની હતી, સચિનના 7 લોકોના મોત થયા હતા અને આ ઘટના બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી છે। લોકો સાથે વાત કરીશું, શું રજૂઆત છે બિલ્ડિંગ ખાલી કરાવવા માટે? તમારા ગેસ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપ્યા છે? મારું કોઈ છે નહીં, ઘરે પછાડી નાનપણની આશ્રમમાં હતી ને આશ્રમ મારે મેરેજ કર્યા, પણ હવે જવું કે આ મકાન તૂટવા હવે રહેવું કા, મારું કોઈ છે નહીં। અગાઉ તમને નોટિસ આપી હતી ખાલી કરવાની? હા, આપેલી એ છે એવું નોટિસ। હવે ક્યાં જશો તમે ખાલી કરીને? હવે ઝેર પીને મરી જવાનું, બીજું તો હું કરવાના। તમારી સુરક્ષા માટે તો આ કરે છે એવું કેવું છે? ભાડું આપો અમને ને રહેવાની વ્યવસ્થા કરી આપો મને, કારણ કે હું જઈશ ક્યાં? ચોક્કસ અન્ય મહિલાઓ પણ છે। શું રજૂઆત છે આજે? તમારા જે પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપ્યા છે, શું માગણી કરો છો તંત્ર પાસે? અમારી માંગણી એટલી જ છે કે અમે બધું ખાલી કરવા અમને સામે સગવડ જોઈએ છે। જે એસએમસી કરે છે એની સામે કોઈક તો એમને સગવડ આપવી જોઈએ, એમને કોઈ સગવડ આપી, નોટિસ આપી છે વાત બરાબર છે, પણ નોટિસ પબ્લિક સામે ખાલી કરીને બીજે રહેવા જાય એટલી કોઈની કેપેસિટી છે નહીં। અત્યારે તો કોઈ જાનના જોખમે તો અહીંયા રહેતે જ નહીં। હવે એ લોકો એમ કહે છે અહીંયા પ્રોજેક્ટ આખો રીડેવલપમેન્ટનો છે। હવે 6 ટેન્ડર પાછા ગયા છે, તો એસએમસી અને બિલ્ડર વચ્ચે જે કોમ્બિનેશન ગેપ હોય એ લોકોને સોલ્વ કરવાનો હોય, એમાં અમે ગરીબ પ્રજા શું કામ પીસાઈએ? ટેન્ડર પાસ થતા નથી, બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ, એ લોકોને કાઢીને ખાલી કરીને રસ્તા પર મૂકી દીધા। પબ્લિક જાય તો ક્યાં જવાનું છે? પાણીની લાઈન કાપી લીધી, વીજળી કાપી ગવાના, પબ્લિક ક્યાં જવાનું છે? પબ્લિકને કોઈક તો તમે સામે આવાસ અથવા બિલ્ડર આવે ભાડા ચાલુ તે પહેલા તમે થોડીક સગવડ પૂરી કરો। એસએમસી કોઈ સહાય આપવા તૈયાર નથી। અન્ય એક માજી છે, માજી શું કહેશો? મારે કોઈ છે નહીં, ખાવાનું મળતું નહીં, આજુબાજુમાં કોઈ નથી મારું। માજી શું માગણી શું કરો છો તમે? મારે ઘર જોઈએ, ઘર કોઈ છે નહીં, મારે શું કરવું હવે? ઘર એવું કામ મળવું। જે ચોક્કસથી એટલે આજે કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। લોકો પણ આ છે ભાવુક દેખાઈ રહ્યા છે। માસી શું કહેશો? આજે મકાનના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપ્યા છે, શું રજૂઆત છે તમારી? એ લોકોએ કાપ્યા તે પહેલા અમને જરીક જાહેરાત તો કરવી જોઈએ કે ભાઈ અમે લાઈન કાપવા આવવાના છે, તમે પહેલા બિલ્ડર લઈ આવો અને નક્કી કરો, પછી અમારી મંજૂરી છે કે અમને ભાડા નક્કી કરો, કંઈક પણ કરો તો અમે ખાલી કરવા તૈયાર છે। અમારી બસ આજ મંજૂર છે। 2017થી સતત નોટિસો આવે છે, કેમ ખાલી નથી કરતા? તો એ લોકો અમારી સામે અમને કંઈ કહેવાય તો અમે ખાલી કરી શકીએ ને। આજની તારીખમાં પણ એ લોકો તો એમ જ કહેવા માંગે છે તમે જાઓ તો અમે જઈએ કેવી રીતે? અમારા તો પોતાના મકાન છે, તો કેવી રીતે બહાર જઈ શકવાના? અમે ભાડું આપે કંઈક પણ કરે તોય બહાર જઈએ ને। અત્યારે પણ અત્યારે જે ખાલી કરવાનું કીધું છે તો અન્ય કોઈ રહેવાની વ્યવસ્થા કેવું કંઈ? કશું જ નથી, કશું જ નથી આપ્યું। જે ચોક્કસથી શું કહેશો? આજે અચાનક આ કાર્યવાહી થઈ છે? આ અચાનક આ કાર્યવાહી થઈ છે કે કેમ કે આ હમણે આ નોટિસ આવી પછી વધારે દબાણ આવી એમ કે તમે 2 દિવસમાં ખાલી નહીં કરો, તમે નળ કનેક્શન, લાઇટ કનેક્શન બધું કાપી દઈશું। તો અમે કઈ રીતે કાપવા દઈએ? ને કાપી કાઢ્યું પણ અમને નથી ભાડા નક્કી કર્યા, નથી કઈ વિશે અમને પુરાવા આપ્યા। અમને આ ખાલી નોટિસ ઠોકીને ગયા છે, પણ અમને ખાલી લખાણ બી આપો કે અમે આ દિવસે તમને ભાડું આ નક્કી કરીએ। પહેલાં ભાડું આપે તો અમે બહાર ભાડું ભરી શકીએ ને। આ ભાડા અત્યારે 5000ની જગ્યા પર 10-10 હજાર ભાડા થઈ ગયા ને ડબલ ભાડા થઈ ગયા। તમે જઈએ કે ખાઈએ કે પછી ભાડા ભરીએ? આવક ઓછી હોય ને જાવક કઈ રીતે કરીએ?
ભાડાને કાં નાખીએ અમે, તો અમને લખાણ કરી આપો ને અમને ભાડા નક્કી કરો, કાં તો અમને કહેશે ઘરની સગવડ કરો ને અમે 2 મહિના પછી અમે ખાલી કરીએ. અમે તરત ને તરત ખાલી કરવા તૈયાર નથી, કારણ કે તરત કેવી રીતે અમે ખાલી કરીએ, પહેલાં સગવડ થાય તો અમે ખાલી કરીએ ને. તો રાતોરાત ખાલી ચોક્કસથી આજે લોકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થઈ ગયા છે. એક જ ડિમાન્ડ છે કે 2017થી સતત તેમને નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા છે હજી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે તેમાં કોઈ પણ પ્રકારની હજી ટેન્ડર પ્રક્રિયામાં બિલ્ડરો પાસે કામ કરવામાં આવી રહ્યું નથી. ટેન્ડર પ્રક્રિયા સતત નિષ્ફળ થઈ રહી છે, નવો પ્રોજેક્ટ આવી રહ્યો નથી. અને એક તરફ લોકોને જે મકાનો ખાલી કરાવી દેવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ લોકોની માગણી એ છે કે પહેલાં તેમને અહીંયાથી અન્ય જગ્યા પર રહેવાની સુવિધા આપવામાં આવે, જે ભાડું નક્કી થાય તે ભાડું આપવામાં આવે. કારણ કે હાલ હજુ સુધી કોઈ પણ પ્રકારની અહીંયા જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે તે પાસ થયો નથી. પ્રોજેક્ટ પાસ થયા બાદ 2 મહિના તેમને ખાલી કરવા માટેનો સમય આપવામાં આવે તેવી અહીંયા ડિમાન્ડ કરવામાં આવી રહી છે. હાલ અહીંયા 1100 કરતાં વધારે જે ફ્લેટ છે તેના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવે છે અને તેને લઈને લોકો પણ મુશ્કેલીમાં છે અને એક જ વાત કરી રહ્યા છે કે પહેલાં રહેવાની સુવિધા આપો, કારણ કે 2017થી આ જે બિલ્ડિંગો છે જર્જરિત છે, પરંતુ રહેવાની સુવિધા તંત્રએ ન આપી હોવાના કારણે રીડેવલપમેન્ટની પ્રોસેસ છે તંત્ર અને બિલ્ડર વચ્ચે ન થઈ શકી હોવાના કારણે હાલ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત.